ભારત માતા કી અવાજ બહુ ઓછો આવે છે, આવું ન ચાલે. ભારત માતા કી જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. નમ્ર વિનંતી કે પધારો બાપ. આ તો મારી માં ભારતીનો અવસર છે, માતૃભૂમિનો અવસર છે. માટે જે માં ભારતીના સંતાનો છે અને માં ભારતી માટે જેને મથવાની તૈયારી છે, નમ્ર વિનંતી કે વિરાટ હિન્દુ સંમેલનમાં સત્વરે પધારો. ભારત માતા કી જય. હવે કાર્યક્રમની શુભ શરૂઆત આપણે શંખનાદથી કરીએ છીએ. सर्वकार्येषु सर्वदा. भारत माता की जय. वंदे मातरम. नमस्कार. औरों को जो मिला है वो मुकद्दर से मिला है, औरों को जो मिला है वो मुकद्दर से मिला है, लेकिन हमको तो मुकद्दर भी मां भारती से मिला है, मां भारती से मिला है. एक बार मां भारती ने जोरदार जय बोलावी. આજના દિવ્ય અવસરની શુભ શરૂઆત કરીએ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ધન્યવાદ. યુગાબ્દ 5128 સંવત 2082 મહાવદ તેરસ મહાશિવરાત્રીના આ દિવ્ય અને પાવન અવસરે સંતોની પવિત્ર ઉપસ્થિતિમાં અને સમગ્ર હિન્દુ સમાજની ઉમદા શક્તિના સહયોગથી હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ અને સમાજ પરિવર્તનના વિચારને કેન્દ્રમાં રાખી હિન્દુ સમાજની જાગૃતિ, નવીન ઉર્જા અને હિન્દુ સમાજમાં નવી ચેતના પ્રદાન કરવાના આ દિવ્ય સંકલ્પ સાથે આયોજિત વિરાટ હિન્દુ સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે પરમ પૂજ્ય યોગીરાજ રૂખડનાથજી મહારાજ. ધીણોજ આશ્રમનું આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ, એમના દિવ્ય આશીર્વાદ મેળવીએ. જય શ્રી રામ. ધન્યવાદ. આજના કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી નટુભાઈ જોશી, ગુજરાત પ્રાંત કાર્યકારિણી સદસ્યનું પણ આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ, આવકારીએ. ધન્યવાદ. એ શૃંખલામાં આગળ વધતા શ્રી વસંતભાઈ પ્રજાપતિ, શ્રી અનિલભાઈ બારોટ, શ્રીમતી અંશુબેન સોની, મંચસ્થ મહાનુભાવો તેમજ અહીં ઉપસ્થિત આપ સૌનું અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. આપ સૌને હૃદયપૂર્વક વંદન સાથે ભારત માતા કી જય. કાર્યક્રમને આગળ વધારતા કાર્યક્રમની શુભ શરૂઆત આપણે રાષ્ટ્રગીતથી કરીએ છીએ. તો આપણે સૌ પોતાના સ્થાન ઉપર ઉભા થઈશું અને રાષ્ટ્રગીત દ્વારા અને વંદે માતરમ ગીત દ્વારા, વંદે માતરમ ગાન દ્વારા આપણે આ દિવ્ય અવસરની શુભ શરૂઆત કરીશું. ભારત માતા કી હમ સબ વંદે વંદે ભારત માતા કી જય જય શ્રી રામ. ધન્યવાદ. આપ સૌ સ્થાન શોભાવશો. અને હવે કાર્યક્રમને આગળ વધારતા મહાદેવજીની સ્તુતિ, આજે મહાશિવરાત્રીનો આ મહાપર્વ, અને આવો જયશ્રીબેન પંચાલને વિનંતી કરું કે મહાદેવજીની સ્તુતિ રજૂ કરે. જયશ્રીબેન પંચાલ.